કારણ છે કે પહેલાની સરખામણીમાં રસ્તાઓ તો સુધર્યા, વાહનોમાં સેફટી ફીચર આવ્યા, ડિજિટલાઇઝેશન થયું, છતાં માર્ગ અકસ્માતો નથી ઘટ્યા। સેંકડો આશાસ્પદ માનવ જિંદગીઓ વધતા જતા વાહન અકસ્માતોથી રસ્તે રોડાઈ રહી છે। તાજેતરમાં જ ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા આંકડા એ આંખ ઉઘાડનારા છે। ત્યારે ખેડામાં નડિયાદ પાસે રિંગ રોડ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું, જેને લઈને એક વ્યક્તિનું મોત નીપજ્યું તો બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। रिंग रोड पर आवेल भयजनक वळांकना कारणे ज्वलनशील केमिकल भरेलू टेंकर पलटी खाता अफरातफरीनो माहोल पण सर्जायो हतो। अकस्मातनी जाण थतां ज नडियाद फायर ब्रिगेडनी टीम અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેમિકલ ઉપર પાણી છાંટી દુર્ઘટના ના બને તે માટે કુલિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો ઇજાગ્રસ્ત બંનેને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા। नौ वाग्यानी आसपास नडियाद फायर ब्रिगेड कंट्रोल रूम ने पब्लिक मांथी मेसेज मळेल के बिलोदरा जेल थी आगळ नडियादनो जे रिंग रोड आवेल छे त्यां एक टेंकर केमिकल भरेली पलटी मारी गયેલ છે, જેથી અમે તુરंत फायर ब्रिगेडनी બે ગાડી લઈ અને સ્થળ પર આવી ગયેલા અને સ્થળ પર આવી જોતા ટેન્કર આપ પણ જોઈ રહ્યા છો કે કેમિકલ વેસ્ટ ભરેલું છે, બીજું કંઈ લખેલું નથી। તેમ છતાં આપણે નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો રાખી સતત એને ડાયલ્યુટ કરવાની કામગીરી ચાલી રહી છે।